વેલકમ બેક। સમાચારોમાં આગળ વધીએ। બનાસકાંઠા જિલ્લામાંથી સામાજિક સુધારાના એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા। ગાંધાર વિસ્તારના 4 પરગણાના રોહિત સમાજે સમાજમાં વધતા દેખાડા, કુરિવાજો અને લગ્ન પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચને અટકાવવા માટે ઐતિહાસિક નિર્ણય લીધો છે। સમાજ દ્વારા જાહેર કરાયેલા નવા બંધારણ મુજબ હવે લગ્ન અને સગાઈ સંપૂર્ણ સાદાઈથી યોજાશે। ડીજે, પ્રી વેડિંગ શૂટ, ઘોડી, હલ્દી રસમ તેમજ ફટાકડા જેવા દેખાવડા ખર્ચ પર પ્રતિબંધ મુકાયો છે। નિયમોનો ભંગ કરનાર સામે ₹1 લાખ સુધીના દંડની જોગવાઈ છે। મામેરા અને સગાઈમાં સોના ચાંદીના દાગીના તથા મોંઘી ભેટ સોગાતોને બદલે મર્યાદિત અને સાદી પરંપરાને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। સમાજનું માનવું છે કે બિનજરૂરી ખર્ચને બદલે બાળકોના શિક્ષણ, વિકાસ અને ઉજ્જવળ ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે। सोना चांदीना दागीना अत्यारे जे मोंघवारीने ध्याने राखी अने भाईओ जे सोना चांदीना दागीना लई नथी जई सकता ए माटे बंधारणनी अंदर रोकड़मां व्यवहार करवानो राखेलो छे। अने मुख्य हेतु बंधारणनो ए ज छे के भाई विद्यार्थीओ लोको अने मोटी संख्याना जे बहनों छे ए शिक्षण तरफ वळे अने अंधश्रद्धामांथी दूर थाय। काळजाळ मोंघवारीमां दरेक लोकोने पोसाय ए रीते समाजे बहु सारो प्रयत्न करी अने चारे प्रगणाए जे नियमो बनाया ए पैकी लग्નમાં જે હલ્દી રસમ, મહેંદી રસમ અને જે અન્ય ખોટા ખર્ચા હતા એને બંધ કરીને સમાજે બહુ સારું સરાહનીય કાર્ય કર્યું છે। વિવિધ દ્રષ્ટિથી વિચારીને હોળી પ્રથા સદંતર બંધ કરવામાં આવેલ છે અને લગ્ન પ્રસંગમાં હલ્દી રસમ, પાર્ટી, એન્ટ્રી, મહેંદી રસમ આ બધું જ બંધ કરવામાં આવેલું છે અને એના ઉપર અમલ થાય તે માટે જે વ્યક્તિ ઘોડી પર બેસે એનો ₹1 લાખ અમે સમાજ સુધારણા માટે લેવાનું નક્કી કરવામાં આવેલું છે। બંધારણમાં હાવ સારું છે, બધું જ માટે સારું છે, કોઈ ખોટું નથી। આટલા ખર્ચા કરો આપણે આવામાં, વેવાયોમાં, વેવણમાં એવા છોકરા ભણાવવામાં ખર્ચા કરો તો કેટલું સારું। આજનું બંધારણ આજની મોંઘવારી પ્રમાણે સોના ચાંદીના દાગીનાના ભાવ ખૂબ જ વધી ગયા છે, એટલે મામેરા માટેનું ગરીબ ઘરના માણસોને મામેરું લઈ જવું હોય તે ખૂબ જ કઠિન છે। એટલે રોકડ રકમ ₹1,51,000 કરવામાં આવી છે। એના બંધ કરી અને સમાજમાં એવું કરેલ કે ભાઈ રોકડ જ મોમેરું કરવું, રોકડ આપવું, પછી મોમેરામાં કે બીજા સમયમાં કોઈ વહેવાણોના સાટલાઓ છે, પછી ઓઢામણા છે, ઓઢામણી પ્રથા શબ્દ બંધ કરી